હવે આપણે તો કાર્બનિક રસાયણમાં એક ચેપ્ટર આપણે પૂરું થઈ ગયું. હવે આપણે છેલ્લું ચેપ્ટર બાકી છે વિદ્યાર્થી સાયન્સના અભ્યાસક્રમની અંદર વાત કરીએ તો એની અંદર આપણે જે મુખ્ય ચેપ્ટર છે કે જેનો ઉપયોગ આપણે દરેક જગ્યાએ કરવાનો છે બાર સાયન્સની અંદર, બરાબર. તો એ બાર સાયન્સમાં આવતા કાર્બનિક રસાયણના દરેક ચેપ્ટરો સાથે આ સંકળાયેલું ચેપ્ટર છે. એનું નામ છે હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે હાકા કહીએ છીએ ટૂંકમાં. એને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? હાકા તરીકે ઓળખીએ છીએ. તો હાઇડ્રોકાર્બન એના વિશે આપણે ખૂબ સમજીએ તો એની અંદર કે ભાઈ અત્યાર સુધી આપણે વાત કરી કે ભાઈ કુદરતની અંદર આપણને ઘણા બધા કાર્બનિક સંયોજનો મળે છે, અલગ અલગ સ્વરૂપમાં મળે છે. એમાં અમુક જે સંયોજનો મળે છે કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ હોય. હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ મેક્સિમમ જોવા મળતા હોય તો એવા પ્રકારના જે સંયોજનો છે કે જેનો આપણે અલગ અલગ ક્ષેત્રોમાં બહુ જ મોટા પાયા ઉપર આપણે ઉપયોગમાં લઈએ છીએ, કે જેમાં એલપીજી રૂપે, સીએનજી રૂપે, બરાબર, પેટ્રોલિયમ વાયુ જેને તરીકે ઓળખવામાં આવે છે. આ બધા પદાર્થો છે, બરાબર, જે ક્રૂડ વાયુમાંથી મળે, પેટ્રોલિયમ વિભાગીય નિષેધન દ્વારા મળે છે, એના વિશે આપણે બહુ પદ્ધતિઓ ભણી ગયા છીએ. હવે હાઇડ્રોકાર્બન જે મળે છે તો એ હાઇડ્રોકાર્બનની અંદર આપણે વાત કરીએ કે હાઇડ્રોકાર્બન તો એને આપણે ચાર ભાગની અંદર એને વહેંચી દેવામાં આવેલો છે, બરાબર. હાઇડ્રોકાર્બનને આપણે ચાર ભાગમાં વહેંચવામાં આવેલો છે. પહેલો ભાગ છે એને આપણે નામ આપ્યું છે આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવાય છે? આલ્કેન કહેવાય છે. હવે આ જે આલ્કેન મળે છે, સમજો, આ જે આલ્કેન મળે છે એ આલ્કેન તો એનું આપણે સામાન્ય સૂત્ર તમે ભણી ગયેલા છો, CnH2n+2 વડે આ એનું સામાન્ય સૂત્ર છે. કોઈ પણ પ્રકારનો આલ્કેન બનાવી શકાય છે. આલ્કેનમાં ભણી ગયા મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, આ બધા પ્રકારના આલ્કેનો હોય છે. કાર્બનની સંખ્યા 1 થી લઈને તમે વધારી શકો છો. આપણે 10 કાર્બન સુધી યાદ રાખવાના છે, બરાબર. હવે આ જે આલ્કેન બને છે એની સામાન્ય ફોર્મ્યુલા આ રીતે છે કે જે હાઇડ્રોકાર્બનનો એક ભાગ કહેવાય છે. આ જ આલ્કેનની અંદર તો એના આગળ બે ભાગમાં એને વહેંચવામાં આવ્યા છે, બરાબર. એના કેટલા પ્રકારો પડશે? બે પ્રકારો પડે છે. બે પ્રકારોમાં એક પ્રકાર છે જેને કહેવાય છે બિન ચક્રીય આલ્કેન કહેવાય છે, અને બીજો પ્રકાર પડે છે જેનું નામ છે ચક્રીય આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. હવે બિનચક્રીય આલ્કેન તો એની અંદર સામાન્ય રીતે વાત કરીએ કે ભાઈ આ બધા જે પ્રકારો પડે છે એ સરવાળે કેવા છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. આ બધા હાઇડ્રોકાર્બન કેવા છે? આલ્કેનમાં આ બંને પ્રકારો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે કે જે કોઈ યોગશીલ પ્રક્રિયા આપી શકતા નથી, કેમ કે એમના બંધારણમાં પાયબંધ જોવા મળતો નથી. બિનચક્રીય આલ્કેનમાં સામાન્ય રીતે આપણે એક બે ઉદાહરણ લખીએ કે ભાઈ મિથેન એટલે આપણે એને CH4 કહીએ છીએ, બરાબર. CH3 એટલે ઇથેન તરીકે ઓળખીએ છીએ, બરાબર. પછી CH3 CH2 CH3 એટલે પ્રોપેન તરીકે ઓળખીએ છીએ. આ રીતે અલગ અલગ ટાઈપના બિનચક્રીય આલ્કેન કહેવાય છે કે જે શૃંખલામાં ગોઠવાયેલા છે, જેમાં ચક્રીય રચના જોવા મળતી. ચક્રીય આલ્કેનમાં આપણે વાત કરીએ તો એ ચક્રીય આલ્કેન તો 3 કાર્બનના ચક્રથી શરૂઆત થાય આ રીતે, અને અલગ અલગ કાર્બનના સભ્યોનું ચક્ર બને CH2 CH2 CH2, બરાબર. તો અહીંયા 3 કાર્બન એટલે અહીંયા CH2 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 તરીકે એને ઓળખવામાં આવશે. આ જે ચક્રીય આલ્કેન છે એને આપણે નામ આપીએ છીએ સાયક્લોપ્રોપેન કહીએ છીએ. આને શું નામ અપાય છે? સાયક્લોપ્રોપેન. આનું નામ થશે સાયક્લોબ્યુટેન થશે. 1 2 3 4 કાર્બન છે, આમાં 5 કાર્બન છે એટલે આલ્કેન જ છે, પણ સાયક્લો
પેન્ટેન તરીકે ઓળખવામાં આવતો હોય છે. બરાબર, તો આ રીતે એનો પહેલો પ્રકાર પડશે. બીજો પ્રકાર પડે છે એને આપણે નામ આપ્યું છે આલ્કીન વર્ગના સંયોજનો તરીકે ઓળખવામાં આવતા હોય છે. એમને આલ્કીન કહેવાય છે. આલ્કીનમાં તો આપણે વાત કરીએ કે ભાઈ એમનું પણ સામાન્ય સૂત્ર બને છે કે આલ્કીન વર્ગના જે સંયોજનો છે એમની સામાન્ય સૂત્રની જે ફોર્મ્યુલા છે તો CnH2n રૂપે દર્શાવવામાં આવતી હોય છે. એની અંદર તો એમાંય પાછા બે પ્રકારો પડે છે આલ્કીનમાં. એક બિનચક્રીય અને ચક્રીય આલ્કીન પડે છે કે બિન ચક્રીય આલ્કીન તરીકે ઓળખાય છે, અને બીજો પ્રકાર પડશે જેનું નામ છે ચક્રીય આલ્કીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે બંને પ્રકારો પડે આ બધા કેવા છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે એનો અર્થ એમ થયો કે આમના બંધારણમાં શું છે? બે કાર્બન વચ્ચે એક મિનિમમ એક પાઈ બંધ જોવા મળતો હોય છે એટલા માટે. હવે એની અંદર ચલો બિનચક્રીય આલ્કેનમાં આપણે થોડા ફોર્મ્યુલા લઈએ તો CH2 ડબલ બોન્ડ CH2 જેને આપણે ઇથીન અથવા ઇથિલિન કહીએ છીએ. બરાબર, બીજું ઉદાહરણ લઈએ CH3 CH ડબલ બોન્ડ CH2 જેનું નામ છે પ્રોપીન તરીકે ઓળખાય છે. ત્રીજું ઉદાહરણ લઈએ CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 એનું નામ છે આપણે શું કહેવાય બ્યુટીન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ચક્રીય આલ્કીનમાં આવા ઘણા બધા ઇથીન પ્રોપીન બ્યુટીન પેન્ટીન હેક્સીન હેપ્ટીન ઘણા બધા બને છે. ચક્રીય આલ્કીનમાં વાત કરીએ તો 3 કાર્બનના સાયકલથી બને. એમાં 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય છે. 2 કાર્બન વચ્ચે શું હોય છે? ડબલ બોન્ડ હોય છે. તો હું અહીંયા 3 ઉદાહરણ મૂકું છું. આમ તો ઘણા બધા થાય તો અહીંયા આ 3 ઉદાહરણ. ચલો આનું નામ થશે સાયક્લોપ્રોપીન કહેવાશે. કેમ કે ચક્રીયમાં આગળ શબ્દ ઉચ્ચારણ સાયક્લો આવશે અને 3 કાર્બન વાળો આલ્કીન છે પ્રોપીન એટલે સાયક્લોપ્રોપીન. આ પણ સાયક્લો પૂર્વક લખાશે ચક્રમાં છે એટલા માટે. 4 કાર્બન અને 1 દ્વિબંધ એટલે એને બ્યુટીન કહેવાશે સાયક્લોબ્યુટીન, અને આનું નામ થશે સાયક્લોપેન્ટીન તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર, આ રીતે અહીંયા આલ્કીન એનો બીજો પ્રકાર પડશે. ત્યાર પછી ત્રીજો પ્રકાર પડે છે એનું નામ છે આલ્કાઇન તરીકે ઓળખવામાં આવે છે. આલ્કાઇન વર્ગના સંયોજનો કહેવાય છે. તેમનું જે સામાન્ય સૂત્રની વાત કરીએ તો આલ્કાઇન વર્ગના જે સંયોજનો છે એમનું પણ સામાન્ય સૂત્ર છે CnH2n -2 વડે દર્શાવવામાં આવે છે. બરાબર, તો એની અંદર આપણને બધા કેવા મળે છે? બિનચક્રીય આલ્કાઇન મળે છે. એક જ ચક્રીય સ્વરૂપમાં મળતા નથી. તો આલ્કાઇનમાં બધા કેવા છે? બિનચક્રીય આલ્કાઇન છે. ઉદાહરણમાં જોઈએ તો CH ટ્રિપલ બોન્ડ CH જેનું નામ છે ઇથાઇન અથવા એસિટિલિન કહેવાય. ચલો 3 કાર્બન C ટ્રિપલ બોન્ડ CH એટલે એને કહેવાશે પ્રોપાઇન. 4 કાર્બન તો આનું નામ થશે બ્યુટાઇન તરીકે ઓળખવામાં આવતા હોય છે. તો ઇથાઇન પ્રોપાઇન બ્યુટાઇન પેન્ટાઇન હેક્સાઇન ઘણા બધા આલ્કાઇન વર્ગના સંયોજનો પડે છે. આલ્કાઇન વર્ગના સંયોજનો પણ કેવા છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. આ પણ કેવા છે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. જ્યારે ચોથો પ્રકાર પડે છે કોનો? હાઇડ્રોકાર્બનમાં ચોથો પ્રકાર પડે છે જેનું નામ આપ્યું છે એરીન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. એરીન વર્ગના સંયોજનો કહેવાય છે.
હવે હાઇડ્રોકાર્બનમાં એરિન વર્ગના જે સંયોજનો બને છે તો એમનું જે સામાન્ય સૂત્ર છે તો આમનું પણ સામાન્ય સૂત્ર બને છે CnH2n -6 વડે દર્શાવવામાં આવે છે. એની અંદર તો ઉદાહરણ તરીકે વાત કરીએ, આપણે આગળ ભણવાના છીએ પણ એમાં ઉદાહરણ આવશે તો આ રીતે ઉદાહરણ છે બેન્ઝીન, બરાબર, C6H6 કાર્બન 6 હાઇડ્રોજન પણ 6 છે, તમે ગણી શકો છો. એ જ રીતે બીજું ઉદાહરણ બને છે તો બે બેન્ઝીન રિંગો એકબીજા સાથે જોડી દેવામાં આવે, બે બેન્ઝીન રિંગો તમે જોડી દો એટલે બને છે નેપ્થેલિન બને છે, બરાબર, બેન્ઝીન નેપ્થેલિન, બરાબર. ત્યાર પછી એની અંદર બેન્ઝીનની 3 રિંગો જોડી દેવામાં આવે તો એ આ બધા પાયબંધ, તો આનું નામ થશે એન્થ્રાસીન, બરાબર. પછી ફિનાન્થ્રીન બને, નેપ્થાસીન બને, બરાબર, એ ટાઈપ પણ બને છે. સાથે સાથે એની અંદર તો એમાં આ જે બેન્ઝીન છે એ પણ વિસ્થાપિત બેન્ઝીન તરીકે ઓળખવામાં આવે છે. એના મથાળા ઉપર અહીંયા અલગ અલગ પ્રકારના, તો અહીંયા હું લખું કે Y તરીકે લખું કે જ્યાં Y બરાબર તો NO2 સમૂહ હોય, NH2 સમૂહ હોય, CH3 સમૂહ હોય, CHO હોય, COOH હોય, બરાબર, વગેરે વગેરે ક્રિયાશીલ સમૂહો એની સાથે જોડાય એટલે એ પણ હાઇડ્રોકાર્બનનો ભાગ તરીકે ઓળખવામાં આવતા હોય છે, બરાબર. તો આ રીતે હાઇડ્રોકાર્બનને મેઇન આપણે મુખ્ય રીતે 4 પ્રકારની અંદર એની વહેંચણી કરી દેવામાં આવતી હોય છે. હવે આપણે ચારે ચાર વર્ગના સંયોજનોનો અભ્યાસ કરવાનો છે. તો એમાં આપણે સૌથી પહેલા વાત કરીએ તો પહેલું સંયોજન લઈ લઈએ. તો પહેલું સંયોજન છે આલ્કેન વર્ગના સંયોજનો. ચલો, આલ્કેન. હવે આલ્કેન વર્ગના સંયોજનોનો અભ્યાસ તમે ધોરણ 10 માં થોડો કરીને આવેલા છો. કે ભાઈ સૌથી પહેલા તો એમનું સામાન્ય સૂત્રની વાત કરીએ તો આલ્કેનમાં સામાન્ય સૂત્ર થશે CnH2n +2 વડે દર્શાવવામાં આવતું હોય છે. હવે આ જે સામાન્ય સૂત્ર પ્રમાણે તમે ગમે તેટલા કાર્બનવાળા આલ્કેન બને છે. હવે આ દરેક જે આલ્કેન બને છે તો એવું કહેવાય છે આલ્કેનમાં દરેક કાર્બન પરમાણુનું સંકરણની વાત કરવામાં આવે તો સંકરણ કયા પ્રકારનું બને છે? sp3 બને છે, જે આપણે 10મા ધોરણમાં તમે અભ્યાસ કરેલો છે. તો કોઈ પણ કાર્બન લઈ લો, બરાબર, મિથેન, ઇથેન, પ્રોપેન, ગમે તે, તો એ બધાનું સંકરણ તમે બનાવો તો સંકરણ કયું બનશે? દરેક કાર્બનનું સંકરણ sp3 પ્રકારનું બને છે, કે જેની અંદર કાર્બન અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે જે બંધ લંબાઈ એની અંદર જોડાયેલી છે તો એના પ્રમાણે એવું કહેવાય કે કાર્બન વચ્ચે બંધ લંબાઈ, કે આલ્કેનમાં C અને C વચ્ચેની બંધ લંબાઈ છે 154 પિકોમીટર. અલ્પવિરામ કાર્બન હાઇડ્રોજન વચ્ચેની બંધ લંબાઈ બને છે કેટલી? 112 પિકોમીટર બને છે. બીજો ગુણધર્મ, આ સંકરણ પ્રમાણે અણુમાં બંધ કોણ કેટલો ગોઠવાય છે? 109 ડિગ્રી 28 મિનિટ અથવા તો 109.5 ડિગ્રીનો ખૂણો એક્ઝેક્ટ ગોઠવાયેલો જોવા મળતો હોય છે. આવા જે આલ્કેનની અંદર તો એમના ભૌમિતિક જે આકારોની વાત કરીએ તો આકારો કેવા મળે છે? સમચતુષ્ફલકીય આકારો આ દરેક આલ્કેન પોતે ધરાવતો જોવા મળતો હોય છે. આ બધા સામાન્ય ગુણધર્મો છે, આપણે બહુ એમાં ડીપમાં જતા નથી. બીજું, હવે નામકરણમાં તો નામકરણ તો તમને શીખવાડેલું છે કે ભાઈ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે આલ્કેન સંયોજનો. તો આલ્કેનની અંદર તો પ્રત્યય કયો આવે છે?
કે ભાઈ આલ્કેન વર્ગના જે સંયોજનો છે કે આલ્કેનમાં આપણે શું બોલીએ છીએ? પ્રત્યય બોલીએ છીએ અને એ પ્રત્યય કયો આવે છે? n પ્રત્યયનો ઉપયોગ કરીને આપણે દરેક આલ્કેનનું નામકરણ કરવામાં આવેલું છે. એક કાર્બનથી લઈ અને 10 કાર્બન સુધી આપણે મિનિમમ યાદ રાખવાનું. બીજું, આલ્કેનની અંદર એક મહત્વનો બીજો ગુણધર્મ જોવા મળે છે અને એ ગુણધર્મ કયો છે? સમઘટકતાનો ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. હવે સમઘટકતાનો જે ગુણધર્મ છે એને આપણે ડિટેલમાં આગળના ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો કે ભઈ સમઘટકતા કોને કહેવાય? કે ભઈ અણુ સૂત્ર સમાન હોય, બંધારણ સૂત્ર કેવા હોય? અલગ અલગ. કે જે કાર્બનિક સંયોજનમાં અણુ સૂત્રો કેવા હોય? સમાન, પરંતુ બંધારણીય સૂત્રો અલગ અલગ, તો તેમને એકબીજાના સમઘટકો કહેવાય અને આવો ગુણધર્મ એટલે સમઘટકતા તરીકે ઓળખવામાં આવતા હોય છે. બરાબર? તો આ રીતે એમાં આપણે સમઘટકોમાં તો તમે સમઘટકોનો પણ અભ્યાસ કર્યો કે જેની અંદર આપણે પેન્ટેનના સમઘટક જોઈ ગયા હતા. ચલો ફરીથી ઉદાહરણ લઈ લઈએ કે ભઈ પેન્ટેન એટલે અણુ સૂત્ર થશે C5 5 10 ને 2 C5H12. બરાબર? તો એમાં આપણને સમઘટકો બનશે CH3 CH2 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 CH3. ચલો બીજો સમઘટક બનશે CH3 CH2 CH CH3 અને CH3. અને ત્રીજો સમઘટક બન્યો તો એમાંથી CH3 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 અને CH3. બરાબર? આ ત્રણ સમઘટકો આપણે ભણી ગયા. આને આપણે નામ આપ્યું હતું તો આને શું કહીએ છીએ? નોર્મલ પેન્ટેન તરીકે ઓળખવામાં આવતો હોય છે. આને આપણે નામ આપ્યું હતું આઇસો પેન્ટેન તરીકે ઓળખીએ છીએ અને આનું નામ છે નિયો પેન્ટેન તરીકે ઓળખવામાં આવે છે. એમના IUPAC નામ પણ આપણે જોઈ ગયા છે. હવે આ રીતે પેન્ટેન, હેક્સેનમાં કેટલા મળશે? 5 સમઘટકો મળશે. હેક્સેનમાં કેટલા મળશે? 5. જે આપણે કઈ રીતે લાસ્ટમાં છેલ્લે સમઘટકતાના ટોપિકમાં હેક્સેનના સમઘટકો તમને લખાવરાયા હતા, મેં બોર્ડમાં લખેલા હતા એટલે હવે નથી લેતો. હવે સમઘટકોમાં તો એમાંય પાછો એક ગુણધર્મ આવે છે. તો એ ગુણધર્મમાં તમારે યાદ રાખવાનું કે ભાઈ આલ્કેનમાં તો શૃંખલા સમઘટકો મળે. આપણે જોઈ ગયા હતા શૃંખલા સમઘટકો તથા બીજા કયા મળશે? બંધારણીય સમઘટકતામાં આપણે એને કહીએ છીએ સ્થાન સમઘટકતા. સ્થાન સમઘટકો બંને પ્રાપ્ત થાય છે. આ બંને પ્રકારની સમઘટકતાનો ગુણધર્મ આ કાર્બનિક વર્ગના સંયોજનો આલ્કેનની અંદર આપણને જોવા મળતા હોય છે. બરાબર? બીજો ગુણધર્મ કે ભઈ આલ્કેનમાં આ બધા ભૌતિક ગુણધર્મો તરીકે ઓળખાય છે કે ભઈ આલ્કેનની અંદર આપણે આગળ વાત કરીએ તો તમારી ચોપડીની અંદર તો અહીંયા પેજ નંબર 368 અને 369 ઉપર તમને અમુક કાર્બનિક વર્ગના સંયોજનો આપેલા છે. એની અંદરથી તમને શું આપેલા છે? આલ્કોહોલ વર્ગના જે સંયોજનો બને છે એ પ્રમાણે એના સમઘટકો વિશેનો પણ તમને ખ્યાલ આપેલો છે. પણ એ ટોપિક આપણે નીકળી ગયો છે એટલે આપણે બહુ વધારે ચર્ચા કરતા નથી, કેમ કે આપણે આલ્કોહોલ, ફિનોલ આ બધા સંયોજનો ભણીશું એટલે એમાં ડીપની અંદર એ બધાના ગુણધર્મોનો આપણે ત્યાં અભ્યાસ કરવાનો છે. બરાબર? ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ આ જે આલ્કેન વર્ગના જે સંયોજનો છે તો એની અંદર કે આલ્કેનમાં સમઘટકોમાં જેમ કાર્બનની
શૃંખલા ઘટે તેમ તેના ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ ઘટે છે. આલ્કેનમાં પણ એવું ગુણધર્મ, જેમ જેમ કાર્બનની શૃંખલા લાંબી થતી જાય આલ્કેનમાં, તો દરેક આલ્કેનનો ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચું જોવા મળતું હોય છે. બરાબર. ત્યાર પછી અહીંયા તમને જે કોયડો આપ્યો છે 13.2 ની અંદર તમને કોયડો ઉકેલ આપેલો છે કે C5H11 એના તમે અલગ અલગ ટાઈપના શું કીધા છે, બંધારણો દોરવાના કીધા છે. બરાબર. તો કોયડો ઉકેલ છે કે કોયડો આપેલો છે 13.2 નંબરનો કોયડો ઉકેલ આપેલો છે કે જેમાં તમને ફોર્મ્યુલા આપી છે C5H11. બરાબર. હવે આના આપણે શું દોરવાના છે, વિવિધ પ્રકારના સમઘટકો દર્શાવવાના છે. ચલો, એનો પહેલો સમઘટક બનશે CH3 CH2 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 CH સિંગલ બોન્ડ. ચલો, બીજો સમઘટક બનશે CH3 CH2 CH CH3 સિંગલ બોન્ડ. 3 3 6 7 8 9 કે માં 3 5 હા બરાબર. CH2 CH CH3 બરાબર. એ જ રીતે નેક્સ્ટ બીજો બનશે ત્રીજો સમઘટક. બરાબર. ત્રીજો પણ તમને આપેલો છે CH3 CH2 CH CH2 CH3 સિંગલ. બરાબર. ચોથો સમઘટક બનશે એમાં. તો ચોથો સમઘટક આપેલો છે કે જેની અંદર CH3 CH CH3 CH2 CH2 સિંગલ બોન્ડ. અહીં 6 6 4 10 ને 11. બરાબર. ત્યાર પછી એમાંથી બીજો એક સમઘટક બનશે 5મા નંબરનો, વિવિધ પ્રકારના સંયોજનના બંધારણ સૂત્રો બદલાય. તો CH CH2 સિંગલ બોન્ડ અને અહીંયા CH3. છઠ્ઠો જે સૂત્ર બનશે, તો છઠ્ઠું સૂત્ર તમને આપેલું છે કે જેની અંદર આ રીતે બનશે CH3 C CH3 CH2 CH3 સિંગલ. સાતમું સૂત્ર બનશે CH3 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 CH2 સિંગલ. 3 3 6 3 9 9 ને 10 ને 11. બરાબર. આ રીતે બનશે. અને છેલ્લી ફોર્મ્યુલા તમને 8મી બનશે કે જેની અંદર 8મી ફોર્મ્યુલા બનશે તો CH3 CH CH3 CH સિંગલ બોન્ડ CH. બરાબર. આ રીતે તમને આપ્યું છે. હવે શું કહે છે કોયડામાં કે એના દરેક સમઘટકો મેં બધાના સમઘટકોના બંધારણ સૂત્રો દોર્યા. 8 સમઘટકો બન્યા. હવે એમ કે છે કે દરેક કાર્બન ઉપર શું હોય, OH સમૂહ જોડવામાં આવે તો બનતો આલ્કોહોલ એનું IUPAC નામ શું થાય, તો અહીંયા OH જોડો, અહીંયા OH, અહીંયા OH, 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 OH અને OH. હવે આના IUPAC નામ તમને અંદર કોયડા ઉકેલમાં આપેલા છે. તો અહીંયા તમને આ રીતનો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ કોઈ પણ અણુસૂત્ર આપ્યું હોય અને એના વિવિધ પ્રકારના સમઘટકો ધરાવતા બંધારણ સૂત્રો દોરવાના કે તો બંધારણ સૂત્રો આ રીતે દોરી લેવાના. હવે એ બંધારણ સૂત્રો દોર્યા પછી એમાં એમ કીધું છે કે OH સમૂહ જોડતા નવા જે આલ્કોહોલ સંયોજનો બને દરેકનું IUPAC નામ. તમને OH કીધો, હવે આની જગ્યાએ હું તમને Cl કહું. બરાબર. અથવા તો CHO સમૂહ જોડવામાં આવે, અથવા તો આપણે NO2 સમૂહ જોડવામાં આવે, NH2 સમૂહ જોડવામાં આવે. તો એ પ્રમાણે આની અંદર વિવિધ પ્રકારના દરેક સમઘટકો એના બંધારણ સૂત્ર એક સરખા રહે C5H11 ના, પણ ક્રિયાશીલ સમૂહના કારણે એમના IUPAC નામ બદલાઈ જતા જોવા મળતા હોય છે.
બરાબર. ચલો ત્યાર પછી આપણે તો જે હાઇડ્રોકાર્બન જે સંયોજનો છે તો એમની આપણે બનાવટ વિશેનો આપણે થોડો ખ્યાલ લેવો છે. તો બનાવટની અંદર વાત કરીએ તો બનાવટમાં કે ભાઈ આ જે હાઇડ્રોકાર્બન વર્ગના જે સંયોજનો બને છે એમની આપણે બનાવટ વિશેનો થોડો ખ્યાલ લઈ લઈએ. બરાબર, એટલે આપણો ટોપિક પૂરો થઈ જાય. બનાવટમાં પહેલો પોઈન્ટ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી બનાવવાની રીત. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કયા કહેવાય? આરે આપણે જોઈ ગયા. આ અસંતૃપ્ત કહેવાય. આલ્કીન અને આલ્કાઇન વર્ગના જે હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ બધા કેવા કહેવાશે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખવામાં આવતા હોય છે. ચલો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી મેળવવાની રીત. બરાબર, આ પદ્ધતિમાં એનું બીજું નામ થશે રિડક્શન દ્વારા કે રિડક્શન દ્વારા. ત્રીજું નામ થશે હાઇડ્રોજિનેશન રિડક્શન કહેવાય. હાઇડ્રોજિનેશન રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ચલો એની અંદર આપણે થોડાક ઉદાહરણો લઈએ. પહેલું ઉદાહરણ કે ભાઈ આલ્કીન લઈએ CH2 ડબલ બોન્ડ CH2. ચલો એનું હાઇડ્રોજન દ્વારા નિકલ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે તો શું મળશે? CH3CH. એટલે કે ઇથિન સાથે આની પ્રક્રિયા થાય તો એમાંથી શું મળે છે? ઇથેન મળે છે. તો આ પ્રક્રિયાઓ હાઇડ્રોજિનેશન રિડક્શન અને સાથે સાથે એને બીજું નામ આપી શકીએ યોગશીલ પ્રક્રિયાઓ કહેવાય. આ કેવી પ્રક્રિયાઓ છે? યોગશીલ પ્રક્રિયાઓ. તો યોગશીલ પ્રક્રિયા થાય આલ્કીનમાં અને આલ્કાઇનમાં તો એમાંથી આપણને હાઇડ્રોકાર્બન આલ્કેન વર્ગના સંયોજનોનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. એ જ રીતે ચલો બીજું ઉદાહરણ લઈએ તો CH3 CH ડબલ બોન્ડ CH2 હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા પેલેડિયમ ધાતુ લઈએ. પેલેડિયમ, પ્લેટિનમ, નિકલ કોઈ પણ ધાતુ લઈ શકો છો. એની હાજરીમાં હાઇડ્રોજિનેશન યોગશીલ રિડક્શન પ્રક્રિયા થાય તો અહીંયા આલ્કેન બનશે. તો પ્રોપેન આલ્કેન આપણને પ્રાપ્ત થતો હોય છે. બરાબર, તો પ્રોપીનમાંથી પ્રોપેન બને છે. ચલો ત્રીજું ઉદાહરણ લઈએ તો એની અંદર જેમ આલ્કીનની વાત કરી એ રીતે આલ્કાઇન લેવામાં આવે તો CH ટ્રિપલ બોન્ડ CH2 તો 2 મોલ હાઇડ્રોજન વપરાય. બરાબર, પ્લેટિનમ ઉદ્દીપક લઈ લો એની હાજરીમાં તમે ગરમ કરો એટલે આપણને નિપજ બનશે CH3CH3. એટલે કે અસંતૃપ્ત કોઈ પણ હાઇડ્રોકાર્બન હોય, આલ્કીન હોય કે આલ્કાઇન, એમાં યોગશીલ પ્રક્રિયા થાય એનું બીજું નામ રિડક્શન કહેવાય, ત્રીજું નામ હાઇડ્રોજિનેશન રિડક્શન કહેવાય. એના અંતે આપણને શું મળે છે? આલ્કેન વર્ગના સંયોજનોનું નિર્માણ થતું જોવા મળતું હોય છે. બરાબર, ત્યાર પછી બીજી પદ્ધતિ છે તો સેકન્ડ કે ભાઈ આલ્કાઇલ હેલાઇડમાંથી મેળવવાની રીત તમને આપેલી છે. સેકન્ડ બીજી પદ્ધતિ છે આલ્કાઇલ હેલાઇડમાંથી. આલ્કાઇલ હેલાઇડમાંથી કઈ રીતે બનાવી શકાય? તો આલ્કાઇલ હેલાઇડ એને કહેવાય RX કહેવાય. RX કહેવાય. હું કૌંસમાં લખું કે આલ્કાઇલ હેલાઇડ એટલે એનો સંકેત શું કહેવાય? RX માંથી બનાવવાની રીત તરીકે ઓળખવામાં આવતું હોય છે. ચલો RX માંથી બનાવવાની રીતમાં એમાં આપણે પહેલી પદ્ધતિ જોઈશું કે ભાઈ કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ હોય એનું હાઇડ્રોજન સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે રિડક્શન પદ્ધતિથી મેળવવામાં આવે છે. બરાબર, કે ભાઈ કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ ચલો CH3Cl ક્લોરોમિથેન. બરાબર, એની પ્રક્રિયા કોની સાથે થાય? તો ઝિંક અને HCl ધાતુ સાથે ઝિંક ધાતુ અને HCl સાથે કરવામાં આવે છે. તો આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો તમે ભણી ગયા કે ધાતુ અને એસિડ ભેગા થાય તો શું ઉત્પન્ન કરે? હાઇડ્રોજન ઉત્પન્ન કરે. તો અહીંયા H2 નીકળશે. આ વિસ્થાપન પ્રક્રિયા હાઇડ્રોજન આ ક્લોરીનનું વિસ્થાપન કરશે એટલે CH4 અને બીજો હાઇડ્રોજન HCl રૂપે છૂટો પડે છે.
તો આલ્કાઇલ હેલાઇડમાંથી એક પદ્ધતિ છે જેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, કે જેમાં હેલોજનનું વિસ્થાપન હાઇડ્રોજન પરમાણુ દ્વારા થાય છે. અને આ પ્રક્રિયામાં આપણે હાઇડ્રોજન મેળવવા માટે શું કરીએ છીએ કે ઝિંક ધાતુની HCl સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન આપણને પ્રાપ્ત થતો હોય છે. એની અંદર બીજું ઉદાહરણ તમારી બુકમાં આપ્યું છે ક્લોરોઇથેન, 1-ક્લોરોપ્રોપેન. એ પ્રમાણે તમને પ્રોપેન અને ઇથેન મળે છે, એટલે આપણે બહુ બીજા ઉદાહરણો જોતા નથી. ત્યાર પછી ત્રીજું ઉદાહરણ છે કે જેની અંદર આપણે શું કરવામાં આવે છે કે વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બીજી પ્રક્રિયા છે જેને વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ વુડ્સ પ્રક્રિયામાં શું કરવામાં આવે છે કે કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે. ચલો CH3 CH2 Br, બરાબર. આના કેટલા મોલ લેવામાં આવે છે? 2 મોલ લેવાય છે. કેટલા મોલ? 2 મોલ સાથે આની પ્રક્રિયા થાય છે વુડ્સ પ્રક્રિયામાં, બરાબર. તો આ પ્રક્રિયામાં 2 મોલ આલ્કાઇલ હેલાઇડ સાથે સોડિયમ ધાતુની 2 મોલ પરમાણુ સાથે શુષ્ક ઇથરના માધ્યમની હાજરીમાં, તો શુષ્ક ઇથરના માધ્યમની હાજરીમાં પ્રક્રિયા થાય એટલે એમાંથી સંયોજન બનશે CH3 CH2 CH2 CH3, બરાબર. અને વત્તા NaBr ના 2 મોલ છૂટા પડે છે. એટલે આ પ્રક્રિયામાં શું થશે કે આલ્કાઇલ હેલાઇડના 2 મોલ અણુઓ વચ્ચે પ્રક્રિયા થાય છે, એમનું જોડાણ કરે છે. એ જોડાણ કોની મદદથી થાય? 2 મોલ સોડિયમના પરમાણુ દ્વારા શુષ્ક ઇથરના માધ્યમની હાજરીમાં. એટલે આપણને આલ્કેન મળશે, પણ કેવો મળશે? બમણા કાર્બન વાળો. તમે 2 કાર્બન વાળો આલ્કાઇલ હેલાઇડ લીધો તો તમને આલ્કેન કેટલા કાર્બન વાળો મળ્યો? 4 કાર્બન. એટલે આ પદ્ધતિથી આપણને શું મળશે? તો નીચે લખું કે આ પ્રક્રિયા દ્વારા, આ પ્રક્રિયા એટલે કઈ? વુડ્સ પ્રક્રિયા દ્વારા, કે વુડ્સ પ્રક્રિયા દ્વારા, આ પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડમાં રહેલા કાર્બન કરતા બમણા કાર્બન વાળી આલ્કેનની નિપજો મળે છે. તો બમણા કાર્બન વાળી આલ્કેનની નિપજો આની મદદથી આપણે બનાવી શકીએ છીએ, બરાબર. તો આ વુડ્સ પ્રક્રિયાથી આપણે આલ્કાઇલ હેલાઇડ છે એમાંથી મેળવવાની રીત એક સાદી રીત છે, અને એક વુડ્સ પ્રક્રિયાથી આપણે એમાંથી આલ્કેન વર્ગના સંયોજનો બનાવી શકીએ છીએ. હવે ત્યાર પછી ત્રીજી પદ્ધતિ તમને આપેલી છે કે જેને આપણે કોલ્બે-સ્મિથ એટલે કે વિદ્યુત વિભાજન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ, બરાબર. બીજી છે કાર્બોક્સિલિક એસિડ માંથી મેળવવાની રીત છે જેને ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા કહેવાય છે. તો એ પદ્ધતિ આપણે નેક્સ્ટ પિરિયડની અંદર લઈશું અને એના આલ્કેનના થોડા ભૌતિક અને રાસાયણિક જે ગુણધર્મો છે એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. પણ ભૌતિક ગુણધર્મોમાં તમે જુઓ તો મેં લગભગ ભૌતિક ગુણધર્મો અહીંયા તમારા આવી જાય છે, એટલે આપણે ભૌતિક ગુણધર્મો લેવાના નથી, બરાબર. તો હવે આપણે બનાવટમાં એક પદ્ધતિ બાકી રહે છે, તો નેક્સ્ટ પિરિયડમાં એની બનાવટ અને બાકીના રાસાયણિક જે પ્રક્રિયાઓ છે ગુણધર્મો એ આપણે પૂરા કરીશું.